જય દશામાં. દશામાનું વ્રત. આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે લેવાય. વ્રત કરનારને સવારે નાઈ ધોઈ વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી નકોડ્યા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એક ટાણું કરવું, માટીની સાંડરી બનાવી તેનું પૂજન કરવું. 10મે દિવસે આ સાંડરીને જળમાં પધરાવી દેવી. 5 વર્ષ પૂરા થયે આ વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં ચાંદીની સાંડરી ગળાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી. અષાઢ મહિનો એટલે વ્રત અને તહેવારોની શરૂઆત. તેમાં પણ દિવાસાનો દિવસ જાણે મહાપર્વ સમાન ઉત્સવનો દિવસ. દશામાનું વ્રત આરંભ કરવાનો દિવસ. ગામની સ્ત્રીઓ ભેગી મળી ભાગોળે આવે અને નદી કાંઠે દશામાનું વ્રત કરવા માટે નાહવા ગઈ. નદીને કાંઠે રાજાએ ભવ્ય રાજમહેલ બંધાવ્યો હતો. ઝરૂખામાં બેઠેલી રાણીએ ગામની સ્ત્રીઓને જોઈ. રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું, જા તો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે? દાસી તો તરત જ નદી કિનારે ગઈને બોલી, બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો? એક સ્ત્રીએ જવાબ આપ્યો, બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ. દાસી બોલી, આ વ્રત કેવી રીતે થાય તે મને જણાવો. પેલી સ્ત્રી બોલી, આજના દિવાસાના દિવસે 10 સૂતરના તાતના લઈ 10 ગાંઠો વાળવી અને ગાંઠોને કંકુના ચાલ્લા કરવા. દાસી બોલી, આ વ્રત કરવાથી શો લાભ થાય છે? પેલી સ્ત્રી બોલી, આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે, વાંજ્યા મેણું ટળે છે, દશામાની કૃપાથી સર્વ શુભ થાય છે. દાસી તો બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી. રાણી તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા. તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે. રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી. રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે? ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ છે, તો પછી વ્રત શા માટે કરવું જોઈએ? રાજાની અહંકાર ભરી વાણી સાંભળીને દશામાં કૃપાયમાન થયા. તે આખા રાજ્યમાં ફરી વળ્યા. વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ભંડાર અને કોઠાર પણ ખાલી થઈ ગયા. રાજ્યની પ્રજા ચિંતરે હાલ થઈ ગઈ. રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા. તેઓ થાક્યા પાક્યા તેઓ આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. સાથે બંને કુંવરો પણ હતા. 4 જણા ચાલતા રાણીની બહેનપણીના ઘેર આવ્યા. બંને રાજકુંવરોને ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણીની પાસે ખાવાનું માંગ્યું. એટલે છનકો કરતા બોલી, જા જા રાણ ભિખારણ, મારા રાજ્યમાં આવી બટકું રોટલો માંગતા લાદ ના આવી? આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં એક વાવ આવી. બંને કુંવરોને ખૂબ તરસ લાગી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા. આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા. રાજાને હવે ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાનું વ્રતનું અપમાન કરવાનું પરિણામ છે. રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. તેમને રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાત ન કરો રાણી, જેને કુંવરો આપ્યા હતા તેને લઈ લીધા છે. આપણી દશા ફરી ગઈ છે. સાચે જ દશામાં આપના પર કૃપાયમાન લાગે છે. તેઓ ત્યાંથી કલ્પાત કરતા કરતા આગળ વધ્યા. રસ્તામાં રાજાની બેનનું ગામ આવ્યું. રાજાએ પોતાની બેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરનો મુકામ કરી. બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂરભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં. આમ વિચારી બહેને સુખડી બનાવી. માટલીમાં સુખડી તથા સોનાની સાંકળી મૂકી પોતાના ભાઈને મોકલાવી. રાજાને માટલી મળી. માટલી ખોલીને જોઈ તો સુખડીની જગ્યાએ ઠીકરાના ટુકડા થઈ ગયા અને સાંકડાનો સાપ થઈ ગયું. આ જોઈને રાજા વિચારમાં પડી ગયું. તેને થયું કે પોતાની સગી માં જણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય. જરૂર આ દશામાન જ ક્રોપ છે. આમ વિચારીને રાજા તે માટલીને ભોયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલ્યા ગયા. આગળ જતા એક મોટી નદી આવી. નદી કાંઠે ચીબડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ અમને બહુ ભૂખ લાગી છે, એક ચીબડું ખાવા આપો તો સારું. ખેડૂતે તેમને એક ચીબડું તોડીને આપ્યું. રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી રાણીએ ચીબડું સાલ્લામાં સંતાડી દઈ સુઈ ગયા. એવામાં સૈનિકો આવ્યા. પાસેના ગામના રાજાનો કુંવર રીસાઈને મોસાળ નાસી ગયો હતો. તેથી તે સૈનિકો તેને શોધતા શોધતા અહીં આવી ચડ્યા. તેમને રાણીના સાલ્લામાં કાંઈક સંતાડેલું જોઈ બોલ્યા, બહેન તમારા સાલ્લામાં આ શું છે? ભાઈ આ તો ચીબડું છે. સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું. રાણીએ તો સાલ્લામાંથી ચીબડું બહાર કાઢ્યું, પણ દશામાના ક્રોપના કારણે ચીબડું કુંવરનું માથું થઈ ગયું. આથી
આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે જ રાજાના કુંવરને મારી નાખી છે. આમ બોલી તેમને દોરડાથી બાંધીને રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારે તેમને કેદખાનામાં પૂરી દીધા. આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા. સમય જતા વાર લાગતી નથી. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણીને થઈ કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી દશા આવી થઈ ગઈ છે. એટલે રાણીએ કારવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું. તેને 10 દિવસ સુધી નકોરા ઉપવાસ કર્યા અને 10મે દિવસે માટીની સાંઢરી બનાવી પૂજા કરી અને માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા. આથી તેઓ નગરના રાજાના સપનામાં આવી બોલ્યા, હે રાજન, તે આ રાજા રાણીને વગર વાકે કારવાસમાં પૂર્યા છે તો તેમને છોડી દે. તારો કુંવર સવારે ઘેર આવી જશે. સવાર થતા રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘેર આવી ગયેલો હતો. આથી રાજાએ જાતે જ જઈ પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માંગી. પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા. હવે રાજા રાણીને લાગ્યું કે આપની વર્દી દશા લાગે છે, ચાલો આપણે ઘેર જઈએ. તેઓ ચાલતા ચાલતા બહેનના ગામને પાદરે આવ્યા. રાજાએ ત્યાં જઈને પેલી માટલી ખોદીને કાઢી અને ઉગાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકડું હતું. દશામાં રાજાના બંને કુંવરોને લઈ ઉભા હતા. રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા. દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું, હવે તમારી વર્તી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો. રાજા રાણી દશામાના ચરણોમાં ઢળી પડ્યા અને માફી માંગી. રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ જાકારો દીધો હતો તેણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી, બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દો. રાણીએ કહ્યું, મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલોએ આપ્યો ન હતું, તેથી હવે અમે અહીં રહીશું નહીં. આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલતા તેઓ ગામના પાદરે આવ્યા. સુકાયેલી વાડી લીલી છમ બની ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે. ગામ લોકોએ વાતે ગાતે સામયિક કરી તેમને તેડી લાવ્યા. તેમના રાજ્યમાં પહેલા જેવું સુખ થઈ ગયું. રાજા રાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું. જય દશામાં. તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનારને ફળજો. મિત્રો, અમારી ચેનલ પર બધી જ વ્રત કથાની વાર્તાઓ સાંભળવા મળશે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ દશામાની વાર્તાને લાઈક કરો. દશામાં તમારું ભલું કરશે. જય દશામાં.